જામનગરમાં જેસીસી બાદ હવે ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। અનેક દર્દીઓના જરૂરી વગર ઓપરેશન કરી નાખ્યાનું હોપાળું છતું થતાં સારવાર લઈ ચૂકેલા લોકોને હવે શ્વાસ અદ્ધર થયા છે। ઓસવાડ આયુષ હોસ્પિટલે 35 જેટલા દર્દીઓની જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી પીએમ જય યોજનામાંથી 42 લાખ મંજૂર કરી દીધા હોવાનું બહાર આવતા સૌ કોઈ ચોંકી ગયા। સમગ્ર કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશનરે કડક પગલાં લીધા છે। કાર્યવાહી કરાવતા હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગની પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। ગઈકાલે બપોરના 12 કલાકે અમને સરકારશ્રીના પીએમજેવાય યોજના હેઠળ અમને એક મેલ આવેલ કે જેમાં અમને અમારો કાર્ડિયક પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટ છે એને અને અમારા પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જે અમારા ડૉક્ટર છે ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર એટલે જે કાર્ડિયોલોજિસ્ટ એમને અને અમારી હોસ્પિટલની કાર્ડિયક વિભાગ બરાબર છે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરવાનો અમને એક મેલ આપવામાં આવેલ છે। દેશભરમાં જીવલેણ જે કહી શકાય કે હૃદયરોગ સહિતની બીમારીઓને લઈને ક્યાંક ને ક્યાંક પીએમજેવાય જે યોજના છે તે અમલીકરણ કરવામાં આવી છે તેનો લાભ પણ મળી રહ્યો છે, પરંતુ જામનગરમાં છેલ્લા એક જ માસમાં 2 એવી હોસ્પિટલો પીએમજેવાયની સામે આવી છે કે જેણે ક્યાંક ને ક્યાંક કૌભાંડ છે તે આચર્યું છે। જામનગરના જે રીતે એક જ મહિનાના સમયગાળા દરમિયાન જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ કાયમી જે કાળી પીલી છે તે લગાડી દીધા બાદ જે રીતે ઓસવાડ આયુષ હોસ્પિટલને પણ કાળી પીલી છે તે લાગી ગઈ છે અને જે રીતે આ બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં પણ જે મેડિકલ માફિયાગીરી છે તે ચાલી રહી છે અને એ પણ ઉલ્લેખનીય છે કે આજે હોસ્પિટલના જે સંચાલકો છે તે પ્રચાર અને જે જાહેરાતોના છૂટા હાથે નાણાં છે તે વેરવા મુદ્દે પણ જાણીતા છે અને આ જૂથ સમગ્ર સૌરાષ્ટ્રમાં નેટવર્કિંગ છે તે ધરાવે છે। જે રીતે વાત કરવામાં આવે તો ઓસવાડ આયુષ હોસ્પિટલમાં જે આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિઓ અને કૌભાંડ છે તે ચાલી રહ્યું હોવાની વિગતો છે તે બહાર આવી હતી અને આ હોસ્પિટલે જે સરકારને ₹1.25 કરોડથી વધુની રકમ છે તેની દંડ છે તે તરીકે આપવી પડશે એવી સરકારી આદેશ છે તે પણ કહ્યો છે। ત્યારે હોસ્પિટલ સંચાલકો ચતુર હોય અને ક્યાંક ને ક્યાંક જે સરકારની સામે જે નકોર બનાવવાની તૈયારીઓ છે તે કરી ચૂક્યા છે અને આ હોસ્પિટલ છે તે સરકારી જે પીએમજેવાય યોજનાની સસ્પેન્ડ છે તે કરી નાખવામાં આવી છે। હોસ્પિટલના જે કાર્ડિયાક પ્રોસિજર વિભાગના ડૉક્ટર શ્રીપદ ભાવિસ્કરને પણ અહીંથી સસ્પેન્ડ છે તે કરવાનો ઓર્ડર છે તે આપવામાં આવ્યો છે અને મહત્વપૂર્ણ એ પણ છે કે જે ઓસવાડ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ છે દેવેન્દ્રસિંહ ઝાલા એવો દાવો કરે છે કે તમામ જે પ્રોસિજર છે તે નિયમો અનુસાર જે રીતે કરવામાં આવી રહી છે, પરંતુ જે સંબંધિત સત્તાવાળાઓ એટલે કે જે એપ્રુવલ કમિટી અને જે સરકારની મંજૂરીઓ બાદ બધી પ્રોસિજર છે તે પ્રશ્ન એ ઉઠે છે કે આ મંજૂરીઓ આપતી કમિટી એટલે કે કોણ અને આ જે કૌભાંડ છે તે થયું છે એ દરમિયાન કમિટીએ શું ભૂમિકા ભજવી છે। ત્યારે જામનગરમાં એક જ માસમાં જે રીતે આ એક કૌભાંડ છે તે પીએમજેવાય યોજનાનો બહાર આવ્યો છે અને જામનગરની જે રીતે જેસીસી હોસ્પિટલ છે તે બાદ જે રીતે ઓસવાડ જે પીએમજેવાય આયુષ હોસ્પિટલ છે કે તેમાં પણ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। સરકાર દ્વારા તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જે પણ કાર્ડિયોલિસ્ટ જે ડૉક્ટર છે તેમને પણ અહીંથી સસ્પેન્ડ છે તે કરી મૂકવામાં આવ્યા છે। સલમાન ખાન, TV 30, જામનગર।